દર વર્ષની જેમ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા શરૂ થતી હોય છે। સરકાર દ્વારા પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ તેના કારણે પાણી માત્ર 10 દિવસમાં એક જ વાર આપવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ એવા ગામો આવેલા છે કે જ્યાં 20 વર્ષથી પણ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે, તેમજ લોકો પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું પડે છે। ત્યારે આજે કોંગ્રેસ અગ્રણી ઠાકરસિંહ રબારીએ વાવસોઈ ગામના ગામોમાં પૂરતું પાણી 2 દિવસમાં પહોંચાડવામાં નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ કર્યો હતો। રામ રામ। વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા 8 દિવસથી પાણી નથી આવી રહ્યું। વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયપ હોય, ચોથા નેહડા હોય, રાઘા નેહડા હોય, ગામડી હોય, રાછેણા, લોદીણી, બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક 50 જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણીનું ગાયો તરફડી રહી છે। લોકોને આવી કાળજાળ ગરમીમાં પાણી મળતું નથી અને વાવ સોઈગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સોઈગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવ્યું કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે, અમારી પાસે કર્મચારીઓ ઓછા છે। દિવ્યા કન્સ્ટ્રક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની દાદાગીરીની એવી લુખાગીરી વધી છે કે મારું પત્તોનું વાવ પ્રોપર જે સિટી છે 8-10 હજારની વસ્તી છે એ છેલ્લા 7-8 દિવસથી તરફડી રહી, લોકોના વીડિયા આવી રહ્યા, સમગ્ર વાવને સોઈગામની જનતા તરફડી રહી છે। એ માત્ર ને માત્ર પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોઈગામની પ્રજા તરફડી। આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર, અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું કે તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોઈગામની જનતા પાણી વગર તરફડી રહી છે, પશુઓ તરફડી રહ્યા છે। ત્યારે ઉનાળાની શરૂઆતથી જ વાવ સોઈગામના ગામોના લોકોને તકલીફ પડી રહી છે, ત્યારે આવા આગેવાનો ક્યાં સંતાઈને બેઠા હતા તે પણ વિચારવા જેવી બાબત છે। ત્યારે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીને લઈને અનેક નેતાઓ અનેક પ્રશ્નો બહાર લાવવાના પ્રયત્નો સાથે પોતાની ઉમેદવારી જીવંત રાખશે તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। ખેર, પાણી મામલે તંત્ર ગંભીર નોંધ લઈને લોકોને પૂરતું પાણી પહોંચાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।